રાજકોટ રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનામાં કૌભાંડનો મામલો. કોન્ટ્રાક્ટ રાખનાર રણજીત ચૌહાણ સહિતના કોચ આવ્યા મીડિયા સમક્ષ. રણજીત ચૌહાણે કહ્યું, મારી પાસે માત્ર જેતપુર અને જામકંડોરણા તાલુકાની સ્કૂલનો કોન્ટ્રાક્ટ રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 6 એજન્સીઓને કોન્ટ્રાક્ટ મળેલ છે. દરેક સ્કૂલમાં ટ્રેનિંગ સમયે એપ્લિકેશનમાં ફોટોગ્રાફ લોકેશન સાથે અપલોડ કરવાના રહે છે. ભ્રષ્ટાચારના તમામ આરોપો તમામ ખોટા, મને નીચો પાડવા માટે પણ આવા આક્ષેપો કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. પૂરતી ટ્રેનિંગ આપ્યા બાદ શાળા અમને ચૂકવણું કરતું હોય છે. બાઇટ રણજીત ચૌહાણ, કરાટે કોચ, રાજકોટ. એવું છે કે આક્ષેપો સાવ તદ્દન ખોટા છે, પાયાવિહોણા છે. મેં કાલે વિડીયો જોયા છે જેની અંદર ઘણું એવું કહેવામાં આવ્યું હતું કે હું 7 વર્ષથી તાલીમ કરાવું છું, તાલીમ વગરના કોચ પાસે તાલીમ કરાવું છું. આ બધા આક્ષેપો ખોટા છે. પછી એની અંદર એવું આપવામાં આવ્યું હતું કે ભાઈ જે પેમેન્ટ આવે છે, જે સ્કૂલ વાઇઝ 15,000 ની ગ્રાન્ટ છે એ બારોબાર જવાઈ જાય છે અથવા 10% કામ થાય છે અને 90% કામગીરીના પૈસા ખીચામાં વહી જાય છે. આ બધી જ વસ્તુ ખોટી છે. ટેન્ડરિંગ પ્રક્રિયાની પહેલા વાત કરી દઉં તો ટેન્ડર મારી પાસે ફક્ત 2 તાલુકાનું છે. 2 તાલુકાની અંદર હું કામ કરું છું રાજકોટના, બીજા તાલુકામાં કામ કરતો નથી. બીજા ઘણા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપ મીડિયાના મિત્રો છો એ જાણી શકો છો ગવર્મેન્ટ પાસેથી કે મારી પાસે ફક્ત 2 જ તાલુકા છે. મારી પાસે જિલ્લો આખો કે આજુબાજુના કોઈ જ જિલ્લા છે નહીં. હાજી સાહેબ, 36 દિવસની તાલીમ અમે પૂરેપૂરી કરીએ છીએ. જે સ્ટેટમાંથી એક ગ્રુપ બનાવવામાં આવે છે જેની અંદર અમારે 36 દિવસ જેટલી વખત તાલીમ માટે જઈ છે કોચ, એનો એક વિડીયો ગૂગલ લિંક સાથેનો મૂકવાનો હોય છે જેની અંદર ગૂગલ લોકેશન, ડેટ અને ટાઈમ હોય છે. એ સાથેના ફોટોઝ અને વિડીયો અમે ગ્રુપમાં એડ કરીએ છીએ. આ 36 દિવસ પૂરા થાય છે પછી પોર્ટલ પર જ એક એનું સર્ટિફિકેટ બને છે તાલીમ પૂર્ણ થયાનું. એ બાદ જ શાળા ચૂકવણું કરે છે, ડાયરેક્ટલી કોઈ જ ચૂકવણું કરતા નથી. તમારી ઉપર આક્ષેપ કરવાનું કારણ શું? મારી ઉપર આક્ષેપ કરવાનું કારણ એક જ છે કે બિઝનેસ લાયબિલિટી, એ સિવાયનું બીજું કોઈ નથી. હું પર્સનલી કોઈને ઓળખતો નથી, પણ આ એક મારું જે હાલનું સ્ટેટસ છે અથવા મને નીચે પાડવા માટેની વાત અથવા કોઈને ઉપર જવા માટેની વાત છે એ માટે છે. બાકી બીજી મને ખબર નથી વધારે કઈ. તમારે એમની સાથે ક્યારેક વાતચીત કેવું? ના, મારે એમની સાથે કોઈ વાતચીત થયેલી નથી. ક્યારે ક્યાં ક્યાં તાલુકા